હા ગોપાલભાઈ, હાજી તું બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે. એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કાંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દ્યો ફોટા, એ તો હારું ના પડાય હતું. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દ્યો, બાકી હું જોઈ લઈશ પછી. મહેસાણામાંથી ગોપાલ ઇટાલિયાના નામે ગઈકાલે જે નોન બેલેબલ વોરંટ જે ઇસ્યુ થયું છે એ ઇસ્યુ થયા બાદ અત્યારે આ ઓડિયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. શું છે ઓડિયોની હકીકત, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોપાલ ઇટાલિયા ગઈકાલે મેદાને આવ્યા અને ગોપાલ ઇટાલિયા દ્વારા ગઈકાલે પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે મારા ઘરે પોલીસ પહોંચી હતી, મારી માતાને હેરાન કરવામાં આવ્યું છે, જેવા ઘણા બધા આક્ષેપો જે છે ગોપાલ ઇટાલિયા દ્વારા લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે એટલો મોટો ધડાકો થયો જેમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ જે છે મહેસાણાના એ ડિવિઝન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવી, જે ફરિયાદ 2020ની હતી. જે બાદ હવે તેમના વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ જે ઇસ્યુ કરવામાં આવ્યું છે, આ ઇસ્યુ થયા બાદ હવે કદાચ ગોપાલ ઇટાલિયાની આજના દિવસમાં ધરપકડ કદાચ થઈ શકે છે. અને આ જ બધાની વચ્ચે એક ઓડિયો ક્લિપ જે ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે વાયરલ થતાં અત્યારે રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો મચી ગયો છે. અને ઓડિયો ક્લિપ જો સાચો હોય તો ગોપાલ ઇટાલિયાની રાજનીતિ અહીંયા કદાચ ઉલટી ના પડી જાય તે જોવાનું. સૌપ્રથમ તે ઓડિયો ક્લિપ પર આપ નજર કરી લઈએ. હા ગોપાલભાઈ, હાજી તું બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે. એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કાંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દ્યો ફોટા, એ તો હારું ના પડાય હતું. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દ્યો, બાકી હું જોઈ લઈશ પછી. હા ગોપાલભાઈ, હાજી તું બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે. એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કાંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દ્યો ફોટા, એ તો હારું ના પડાય હતું. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દ્યો, બાકી હું જોઈ લઈશ પછી. હા ગોપાલભાઈ, હાજી તું બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે. એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કાંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દ્યો ફોટા, એ તો હારું ના પડાય હતું. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દ્યો, બાકી હું જોઈ લઈશ પછી. હા ગોપાલભાઈ, હાજી તું બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે. એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કાંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દ્યો ફોટા, એ તો હારું ના પડાય હતું. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દ્યો, બાકી હું જોઈ લઈશ પછી.
અહીંયા તમે ઓડિયો ક્લિપ સાંભળ્યો જેમાં ગોપાલ ઇટાલિયા અને કોઈક વ્યક્તિ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. તે વ્યક્તિ ગોપાલ ઇટાલિયાને સમજાવે છે કે આ રીતે પોલીસ જવાની છે, જે બાદ ગોપાલ ઇટાલિયા કે ભલે જવા દો, આપણે તો ભાજપ ઉપર આક્ષેપ નાખી દઈશું. જેના કારણે અત્યારે ચર્ચાઓ અહીંયા એ થઈ રહી છે કે શું ગોપાલ ઇટાલિયાએ જાણી જોઈને પોલીસને મોકલી હતી કે શું ગોપાલ ઇટાલિયા દ્વારા જ જાણી જોઈને આ બધું કરવામાં આવી રહ્યું છે. કેમ કે છેલ્લા ઘણા બધા દિવસોથી જોવા જઈએ તો ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે કે આપ નેતાઓને ફસાવવામાં આવી રહ્યા છે, આપ નેતાઓને પોલીસ દ્વારા ખોટા હેરાન કરવામાં આવી રહ્યા છે, જેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેણે ઘણા બધા સવાલો જે છે ઉપાડી દીધા છે. ગોપાલભાઈ, જો કદાચ આ ઓડિયો ક્લિપ જાણી જોઈને વાયરલ થઈ હોય, જો આવી જ રાજનીતિ કરવાની હોય તો આવી રાજનીતિ કદાચ ગુજરાતમાં તો ના જ હોય. પરિવારને દૂર રાખવાના હોય રાજનીતિ, જેમાં તમે આ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છો તો ક્યાંક ને ક્યાંક ખોટી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે છેલ્લા ઘણા બધા દિવસોથી જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ આક્ષેપો કરી રહ્યા છે અને એ આક્ષેપોની વચ્ચે હવે જ્યારે ઓડિયો વાયરલ થયા છે તેણે ઘણા બધા સવાલો જે છે ઉપાડી દીધા છે. મારી પાછળ જે તમે આ પોસ્ટ જોઈ શકો છો તે આમ આદમી પાર્ટીના ફેસબુક પેજ ઉપર કરવામાં આવી છે, જેની અંદર લખ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હાર માની ગયેલી ભાજપે AI ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવા મજબૂર થઈ ગઈ છે. જેમાં ઓડિયોની વાત કરવામાં આવી છે કે ગોપાલ ઇટાલિયાનો કાલે જે ઓડિયો વાયરલ થયો છે, આ ઓડિયો અત્યારે ફેક છે, ફેક AI જનરેટેડ આ વિડીયો કહેવાય છે કે આમ આદમી પાર્ટીથી ડરી ગયેલી ભાજપ હવે ખોટા કોલ રેકોર્ડિંગ વાયરલ કરવા પડે છે. એટલે કે એક બાજુ અત્યારે આ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ એની બીજી જ બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓ આને AI વાળો કોલ રેકોર્ડિંગ કરી રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે આ વાતમાં જો સચ્ચાઈ હોય તો આ વાત ખૂબ જ ખોટી છે. અમે માનીએ કે AI વાળો જ વિડીયો હોય ગોપાલભાઈ, પણ જો આ વિડીયો સાચો નીકળ્યો તો રાજનીતિ કદાચ કંઈક ઉલટી ના પડી જાય, ખાલી તે તેનું ધ્યાન રાખજો. કેમ કે આમ આદમી પાર્ટીના નેતાઓ છેલ્લા ઘણા સમયથી વાતો કરી રહ્યા છે, ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે કે અમને ખોટી રીતે ફસાવવામાં આવે છે. અને જો આ જ રીતની તમારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજનીતિ કરવાની હોય તો આવી રાજનીતિની ગુજરાતમાં તો કોઈ જગ્યા નથી. કેમ કે છેલ્લા ઘણા સમયથી જો વાત કરવામાં આવે તો આ જે કોલ રેકોર્ડિંગ છે અત્યારે ખૂબ વાયરલ થયું છે. એ કોલ રેકોર્ડિંગ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં વાયરલ થતાં આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક ચિંતામાં વધારો કરી શકે તેવું છે. કેમ કે આજે જ્યારે જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયાની કદાચ મહેસાણા કોર્ટથી જે છે એમને ઓર્ડર આપવામાં આવે છે, તેના કારણે આજે તેમની ધરપકડ જે થઈ શકે છે. જો કેસની વાત કરવામાં આવે તો 2020નો કેસ છે, જે કોવિડ મહામારી સમયનો કેસ કહેવામાં આવે છે. અને તેમાં જે યાત્રા જે છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા કાઢવામાં આવી હતી અને તેના જ કારણે તેમના વિરુદ્ધ આ કેસ જે છે દાખલ કરવામાં આવે છે અને તેમને નોન બેલેબલ વોરંટ જે છે ઇસ્યુ થઈ ગયો છે. હવે એ જોવાનું રહ્યું કે આજના દિવસમાં ક્યારે ગોપાલ ઇટાલિયાની ધરપકડ થાય છે અને આ ઓડિયો સાચો હશે તો આગળના સમયમાં શું થશે તેના પર નજર રહેશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.